ક્વેશ્ચન આન્સર સેશન્સ વિથ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી આજના આ નવીન સેશનમાં ફરી એકવાર સૌનું હાર્દિક સ્વાગત છે. સૌ વૈષ્ણવો અને ભાવિકજનોના સુંદર પ્રશ્નો સાથે પૂજ્ય જજશ્રી દ્વારા એનું સુંદર નિરાકરણ આજના આ સેશનમાં આપણા સૌને પ્રાપ્ત થવાનું છે. તો આવો આજના આ સેશનનો પ્રારંભ કરીએ અને આપણા સૌના વતી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં આપણા સૌ વતી દંડવત પ્રણામ કરીને જજશ્રી, એક ભાવિકજનનો પ્રશ્ન છે, મંગલાચરણ એટલે શું? મંગલ એટલે સાક્ષાત પ્રભુ ભગવાન જ મંગલ હોઈ શકે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહર. ભગવાન જ સ્વયં એ મંગલ રૂપ છે. અને આપણા ત્યાંની આ એક પરંપરા રહી છે કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ સત્કાર્યનો શુભારંભ કરીએ ત્યારે સૌથી પહેલા મંગલ આચરણ કરીએ છીએ. અર્થાત એ મંગલરૂપ સાક્ષાત શ્રી પ્રભુને આપણે આપણા મનમાં, આપણા હૃદયમાં પધરાવીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ કે હે પ્રભુ, આ જે કંઈ પણ હું સત્કર્મ કરી રહ્યો છું એ આપની જ કૃપાથી, આપના જ સામર્થ્યથી આપ જ મને નિમિત્ત બનાવીને કરાવી રહ્યા છો. આ ભાવના એ મંગલાચરણમાં રહેલી છે. પ્રાચીન સમયમાં કોઈ પણ આપણા આદિગુરુ આચાર્યો એ ગ્રંથોનું શુભારંભ કરતા કે ગ્રંથોના એ ટીકાનું શુભારંભ કરતા તો મંગલાચરણ કરતા. અને એ મંગલાચરણના માધ્યમ એ જ ભાવના રહેલી છે કે હે ગુરુ અને ગોવિંદ, આપે જે કંઈ પણ અમને પ્રદાન કર્યું છે એ આપને સમર્પિત થઈને અમે તો શું લખી શકવાના, અમારામાં એ સામર્થ્ય નથી, પણ બસ આપ જ અમને શક્તિ આપો, આપ જ અમારામાં વિરાજો અને આપ મંગલ બનીને વિરાજમાન થઈને અમારા દ્વારા આ સુંદર માંગલિક કાર્ય આપ કરાવડાવો, જેથી કરી આખા વિશ્વના જનોનું મંગલ થઈ શકે, હિત થઈ શકે, કલ્યાણ થઈ શકે. આ ભાવના મંગલાચરણમાં રહેલી છે. તો મંગલ એટલે સાક્ષાત ઠાકોરજી જ છે. એ જ આપણા જીવનમાં મંગલ બનીને પધારતા હોય છે. અર્થાત જ્યારે જ્યારે ઠાકોરજી આપણા ચિત્ત અને મનમાં હોય છે ત્યારે ત્યારે આપણા જીવનમાં મંગલ થતું હોય છે. અને જ્યારે જ્યારે આપણા ચિત્ત અને મનમાંથી ઠાકોરજી નીકળી જાય એટલે અમંગલ થઈ જાય છે. અને આ જ રીતે અપરાધની પણ ડેફિનેશન આવી, અપગતા રાધા યસ્માત સ. રાધાજી હોય તો આરાધના થાય, એટલે આરાધના શબ્દમાં પણ રાધ શબ્દ છે અને અપરાધ શબ્દમાં પણ રાધ શબ્દ છે. અર્થાત ભગવાન તમારા જીવનમાં આવે તો મંગલ આરાધના થઈ શકે, મંગલ કલ્યાણ થઈ શકે, મંગલ આનંદનો અનુભવ થઈ શકે. અને ભગવાન તમારા મનમાંથી નીકળી જાય એટલે અપરાધ અમંગલ થઈ જાય છે. તો ભગવાનને પોતાના મનમાં પધરાવવું એ મંગલ છે. મંગલાચરણ, ભગવાને જે આપણને ઉપદેશ આપ્યા, ભગવાને આપણને જે પથ આપ્યું એ પથ પર આપણે આગળ ચાલીએ, ભગવાનના ફૂટસ્ટેપ્સ પર આપણે આગળ ચાલીએ. ભગવાનના ભગવદીઓના, ભગવાન દ્વારા સાક્ષાત પ્રેરિત થઈને જે મહાપુરુષોએ જે આપણને ફૂટસ્ટેપ્સ આપ્યા છે એના પાછળ પાછળ ચાલવું એ પણ મંગલાચરણ છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના પૂર્ણાવતાર છે. આટલું સુંદર પુષ્ટિ માર્ગ એમને પ્રગટ કર્યું. એમને જે સિદ્ધાંતો આપણને આપ્યા એ પ્રભુની ઈચ્છાથી જ આપ્યા, પ્રભુની ઈચ્છાથી જ એમનું પ્રાગટ્ય થયું. તો એ મંગલ આદિગુરુ, મંગલ મહાપુરુષોના ફૂટસ્ટેપ્સ પર પાછળ પાછળ ચાલવું એ પણ મંગલ આચરણ છે કે જે સ્ટેપ્સ પર ચાલવાથી હંમેશા આપણને સિદ્ધિની પ્રાપ્તિ થાય અને આપણું હિત થાય, આપણું કલ્યાણ થાય. એનું નામ મંગલાચરણ છે. મંગલાચરણના સંદર્ભમાં ખૂબ જ રોચક અને જ્ઞાનસભર માહિતી આપણે સૌએ પ્રાપ્ત કરી. બીજો એક પ્રશ્ન છે જે એક વૈષ્ણવનો કે ગ્રંથ એટલે શું?
ગ્રંથ એટલે ભગવાન દ્વારા જે રચિત છે, યા ઉક્ત છે, યા ભગવાન દ્વારા પ્રેરિત થઈને જે આદિ ગુરુઓ દ્વારા જે રચિત છે એને ગ્રંથ કહેવાય. તો ભગવાન અને ભગવાન દ્વારા પ્રેરિત એ મહાપુરુષોની જે વાણી છે એને જ આપણે ગ્રંથ કહી શકાય. આપણા અંદર રહેલી અનેક પ્રકારની વિકારવાળી, બંધનવાળી જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓને જે તોડે એને ગ્રંથ કહેવાય. કોઈ પણ સામાન્ય વ્યક્તિ અગર કોઈ બુકના ઓથર બની જાય અને પોતાની વિચારધારાઓ એમાં મૂકે એ બહુ સારી વાત છે, અને એ નિશ્ચિત એ બુકોને આપણે વાંચતા પણ હોઈએ છીએ, એને એપ્રિશિએટ પણ કરતા હોઈએ છીએ, વિચારોને આપણે ઘણીવાર અનુમોદન પણ આપતા હોઈએ છીએ, પરંતુ એને ગ્રંથ ન કહેવાય. તો સામાન્ય વ્યક્તિ દ્વારા લખાયેલા જે પુસ્તકો છે એને ગ્રંથ ન કહેવાય, પણ સાક્ષાત જે પ્રભુની વાણી છે, આદિગુરુઓની વાણી છે, જે વાણી વેદ સંપાદિત છે, ઉપનિષદ સંપાદિત છે, ગીતા ભાગવતના સાર રૂપ છે, અને આ સનાતન વૈદિક ધર્મના જે મુખ્ય પાયાના જે ગ્રંથો છે એના આધાર પર જે સિદ્ધાંતો આપણને પ્રદાન થયા હોય એ ગ્રંથોના અંદર એ જ માન્ય છે અને એને જ ગ્રંથો છે. બીજા એક ભાવિકજનનો જે ખૂબ રોચક પ્રશ્ન આ વખતે આવ્યો છે કે આ જગત સત્ય છે કે મિથ્યા, અને અગર સત્ય છે તો કઈ રીતે કહી શકાય? કારણ કે જગતો એટલે કે જગત તો નાશવંત છે, તો નાશવંત સત્ય કઈ રીતે હોઈ શકે? શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો આ સિદ્ધાંત છે. જગત સત્યમ બ્રહ્મરૂપમ જીવાંશોસ્તિ વનાપય. જગત સત્ય છે, બ્રહ્મરૂપ છે. જગત એ નાશવંત હોઈ જ ન શકે, કારણ કે ભગવાન દ્વારા જે બનાવવામાં આવે અને ભગવાન સ્વયં જે બન્યા હોય એ મિથ્યા કેવી રીતે હોઈ શકે, અને એનો નાશ પણ કેવી રીતે થઈ શકે? ન્યાયવાદીઓ અલગ અલગ પ્રકારના અભાવોની ચર્ચા કરે છે, અને આ વિષયના અંદર અભાવ અને તિરોભાવ એને સમજવું જરૂરી છે કે અભાવ કોને કહેવાય અને તિરોભાવ કોને કહેવાય. 4 પ્રકારના અભાવ છે. પહેલું અત્યંત અભાવ. ઓરડામાં માટલું નથી, તો કોઈ ઓરડામાં માટલું નથી એટલે એ શું થયું? અત્યંત અભાવ. બીજો અભાવ એ પ્રાગ અભાવ. પ્રાગ અભાવના અંદર જે વસ્તુ પહેલાથી ઉત્પન્ન જ થઈ નથી અને એનો જે અભાવ જોવા મળે છે પ્રાગ અભાવ. દાખલા તરીકે બીજ વાવ્યા પણ હજી છોડ ઉગ્યું નથી, તો ત્યાં એનો પ્રાગ અભાવ આવ્યો. હજી વૃક્ષ ઉગ્યું નથી, હજી ફળ ઉગ્યા નથી, તો જે હજી અસ્તિત્વમાં આવ્યું જ નથી એનો જે અભાવ એ પ્રાગ અભાવ. ત્રીજા નંબરનો અભાવ એ પ્રધ્વંસાભાવ, અર્થાત એ વસ્તુ હતી પણ એને નષ્ટ કરી દેવામાં આવી, એનું પ્રધ્વંસ કરવામાં આવ્યું, તો નષ્ટ થયા પછીનો જે અભાવ. અને ચોથા નંબરે અન્યોન્યાભાવ. માટલું એ કપડું નથી ને કપડું એ માટલું નથી, માટલામાં કપડાના અંશ નથી ને કપડામાં માટલાના અંશ નથી, એ બંને સ્વતંત્ર તત્વ છે. અન્યોન્યાભાવ. આ 4 પ્રકારના અભાવની વાતો એ ન્યાયમતવાળા કરે છે. એટલે એમનો એમ કહેવું છે કે જગતના સંદર્ભના અંદર જગત પહેલા ઉત્પન્ન થયું નહોતું એટલે એમાં પ્રાગ ભાવ હતો. જગત ઉત્પન્ન થયા પછી એ જગત નષ્ટ થઈ ગયું એટલે અત્યંત્યાભાવ થઈ ગયું. અને જગત એ ઈશ્વર નથી, ઈશ્વર એ જગત નથી એટલે અન્યોન્યાભાવ. આ રીતે વિચારધારાવાળા લોકો એમ કહે છે કે જગત એ નાશવંત છે, જગત એ મિથ્યા છે. પણ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના મતે અગર આપણે જોઈએ, જે સચોટ પટ
શ્રી મહાપ્રભુજી આપણને પ્રદાન કર્યું અને બહુ ઊંડાણપૂર્વકની વિચારધારા આપણને શ્રી મહાપ્રભુજી આપે છે, જે આપણા માટે સમજવામાં બહુ સહજ છે. વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કહે છે કે જગતનું નાશ થતું જ નથી, જગતનો તિરોભાવ થાય છે. અભાવ એટલે જે વસ્તુ નથી, અને તિરોભાવ એટલે જે વસ્તુ છે પણ દેખાતી નથી, જે વસ્તુ વિદ્યમાન છે પણ અનુભવાતી નથી, એનું નામ તિરોભાવ. સમુદ્રમાંથી વરાળ નીકળે, વાદળા બને અને ઠંડો વરસાદ પાછો પડે અને સમુદ્રમાં જઈને મળી જાય છે. પાણીને ગરમ કરો, એમાંથી વરાળ નીકળે, તો એ પાણીનો વરાળ એ નાશવંત નથી, એ પાણીનો તિરોભાવ થયો છે. પછી એ જ વરાળને પાછા તપેલીના અંદર ભરવામાં આવે અને પાણીને પાછું પ્રાપ્ત કરી દેવામાં આવે છે. એમ જગતના સંદર્ભમાં પણ આ જગતનો ભગવાન તિરોભાવ કરે છે, અર્થાત સમુદ્ર રૂપી ભગવાન એ જગતને વરાળના રૂપે પ્રગટ કરે છે. એ વાદળું બને છે અને જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે પુનઃ વરસાદને વરસાવીને એ જ જલને સમુદ્રના અંદર સમાહિત કરી લે છે. અર્થાત એ જગતને પોતાનામાંથી પ્રગટ કરીને એમાં પોતે ક્રીડા કરે છે અને પાછા એ જગતને પોતાના અંદર જ સ્થિત કરી દે છે. એટલે જગતનું નાશ થતું નથી, જગતનો તિરોભાવ થાય છે. ભગવાન જ્યારે પાછી ઈચ્છા કરે ત્યારે જગતને પ્રગટ કરી દે છે. જેમ એ કરોડિયું એ જાડાને પ્રગટ કરે, પોતે જાડામાં રહે અને પછી મન ભરાઈ જાય એટલે એ જાડાને પાછું પોતાના અંદર સમાવી, તો એ જાડાનો તિરોભાવ થયો છે, અર્થાત એના અંદર સમાઈ ગયું છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે કદાચ કોઈ વસ્તુનું નાશ થાય પણ એની એનર્જીનો લોસ થતો નથી. એમ ભલે પ્રત્યક્ષ એવું દેખાય કે આનું નાશ થયું, પણ મૂળમાં એનું નાશ થયો નથી, એ નાશવંત નથી, એ તિરોભાવ થયો છે. વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કહે છે કે ભગવાન અગર સત્ય છે તો ભગવાન દ્વારા નિર્મિત આ જગત અસત્ય કેવી રીતે હોઈ શકે? અગર સોનું સત્ય છે તો સોનામાંથી બનેલા આભરણો પણ સત્ય જ છે. એ આભરણને પાછા ઉગાડી દેવામાં આવે અને પુનઃ એ સોનાની લગડી બની જાય. એમ ભગવાન જ પોતે ક્રિએટર છે, પોતે જ ક્રિએશન છે. એટલે ક્રિએટર અને ક્રિએશન એ બંને ભગવાન જ છે. તો આ જગત એ કઈ રીતે असत्य હોઈ શકે, जगत ये कई रीते मिथ्या हो सके? इसको बनाने वाले भी प्रभु है, बनने वाले भी प्रभु है. एक बार ન્યૂટનના એક મિત્ર એમના ઘરે આવે. ન્યૂટનના ઘરે બહુ સરસ આ વિશ્વનું એક મોડલ બનેલું હતું. મિત્રએ એમને પૂછ્યું અને મિત્ર થોડા પાછા નાસ્તિક હતા. એટલે નાસ્તિક મિત્ર કહેવા લાગ્યા કે આ વિશ્વ તો બાયોકેમિકલ રિએક્શનથી બનેલું છે, એમનેમ જ બની ગયું છે, આને કોઈ બનાવવા વાળો છે જ નહીં. ન્યૂટન તો પણ આસ્તિક હતા. ન્યૂટન કે ના, હું તારી વાતથી સંમત નથી. આ વિશ્વ એમનેમ કેવી રીતે બની શકે? એને બનાવવા વાળો કોઈક તો છે, કોઈક તો એનર્જી છે, કોઈક તો તત્વ છે. પેલો મિત્ર કે ના, આ તો એમનેમ બની ગયું છે. ન્યૂટન કે ના, એને બનાવવા વાળો કોઈક તો છે. અને બંને વચ્ચે મતભેદ થયા અને એમાં પેલું અર્થનું મોડલ પડેલું હતું. એટલે પેલા મિત્રએ સહજ પૂછ્યું, આટલું સરસ મોડલ તમારા ઘરે આ કોણે બનાવ્યું? ન્યૂટને પછી જવાબ આપ્યો હસતા હસતા, એમનેમ બની ગયું. મિત્ર કે આટલું સરસ મોડલ એમનેમ કેવી રીતે બની શકે? કોઈક તો આને બનાવવા વાળો હશે. ના ના ના, આ તો એમનેમ બન્યું, નેચરલી બન્યું, સહજ બન્યું. મિત્ર કે ના, આ એમનેમ ન બની શકે. ત્યારે ન્યૂટન કહેવા લાગ્યા, અરે આ અર્થના મોડલને બનાવવા વાળો પણ કોઈ વ્યક્તિ છે, એમાં વિશ્વને બનાવવા વાળો પણ ઈશ્વર છે. અગર એક નાનું મોડલ પણ એમનેમ બની શકતું નથી તો આટલી મોટી અલભ્ય સૃષ્ટિ એમનેમ કેવી રીતે બની શકે? ઉસકો બનાને વાલા ભી પરમાત્મા. તો ભગવાન જ જગતનું સર્જન કરે છે, પાલન કરે છે.
અને સમય આવવા પર એનો તિરોભાવ કરી લે છે પોતાના અંદર અને પુનઃ એને પ્રગટ કરે છે અને લીલાઓ કરે છે. તો જગત પણ સત્ય છે, ભગવાન પણ સત્ય છે. જગત સત્ય છે કે મિથ્યા એ મૂંઝવણના સંદર્ભમાં પૂજ્ય જેજેશ્રીએ ખૂબ સુંદર નિરાકરણ આપણા સૌને પ્રદાન કર્યું. જેજેશ્રી, એક વૈષ્ણવનો પ્રશ્ન આવ્યો છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં 4 જયંતીઓનું મહત્વ છે, તો 4 જ કેમ? જન્માષ્ટમી, રામનવમી, વામન જયંતિ અને નરસિંહ જયંતિ, આ 4 મુખ્ય જયંતિ એના આપણે વ્રત પણ કરીએ છીએ અને વિશિષ્ટ રૂપે આપણા હવેલીના અંદર જન્માષ્ટમી અને રામનવમીમાં ઠાકોરજીના સવારે પંચામૃત સ્નાન થાય છે અને પછી એ જન્મ મુહૂર્ત સમયે શાલિગ્રામજીના પણ પંચામૃત સ્નાન કરવામાં આવે છે. વામન જયંતિ, નરસિંહ જયંતિમાં પણ શાલિગ્રામજીના સ્નાન થાય છે. તો આ 4 જયંતિનું એક વિશેષ પ્રાધાન્ય, જન્માષ્ટમીનું તો સ્વાભાવિક રીતે હોય જ. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે અને આપણા સર્વના સર્વસ્વ છે, આપણે એમના શરણાગત છીએ. બીજી જે 3 જયંતિ છે એમાં વિશેષ રૂપે રામનવમી, તો ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાને પોતાના લીલા દરમિયાન અમુક પુષ્ટિ લીલાઓ પણ કરેલી છે. ભગવાન રામચંદ્ર શબરી પાસે પધાર્યા, વર્ષોથી વાટ જોતી હતી અને રોજ એઠા કરીને બોર રાખતી કે આજ મેરે રામ આएंगे, આજ મેરે રામ આएंगे, અને રોજ પ્રતીક્ષા કરતી. એ તપતી હતી કે ક્યારે મારા રામ પધારશે. એ રામના દર્શન માટે એને એટલો બધો વિરહતાપ થતો હતો અને ભગવાન શ્રી રામ પધાર્યા, એના એઠા બોર આરોગ્યા. આ પુષ્ટિ લીલા છે. શબરી પર મર્યાદા પુરુષોત્તમ રામે કૃપા કરી છે, નહીં તો એમાં મર્યાદા આવી જાય. એથી વસ્તુ કેવી રીતે આરોગી શકાય? ભગવાન શ્રી કૃષ્ણએ તો પોતાના લીલા દરમિયાન અનેક જગ્યા પર પુષ્ટિ કરી છે, કારણ કે એ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. ભગવાને મધુમંગલની છાસ, એઠી છાસ, એના હોઠ પર લાગેલી છાસને ભગવાને ચાટી છે. ભગવાને તો આવા અનેક લીલાઓના માધ્યમથી પોતાનું એ પુષ્ટિત્વ પોતાના લીલાઓના માધ્યમથી પ્રગટ કરેલું છે. પણ રામ ભગવાને પણ સવિશેષ પોતાના લીલાના અંદર ભરે મર્યાદામાં હતા તો પણ આ શબરીના પ્રસંગના માધ્યમથી એમને પુષ્ટિ લીલા કરી છે. વિશેષ એનું પ્રાધાન્ય છે. નરસિંહજી પ્રગટ થયા, દૈત્યકુલમાં જન્મેલા ભક્ત પ્રહલાદજીના રક્ષણ માટે સ્વયં કૃપા કરીને પધાર્યા. સ્તંભમાંથી પ્રગટ થયા અને પધારીને રક્ષણ તો કર્યું ભક્તનું, અને સાથે સાથે એને ચાટવા લાગ્યા. આવો વહાલ, આવો પ્રેમ, આ પુષ્ટિ છે. આ એમની અનહદ વિશેષ પોતાના ભક્ત માટેનો એક પક્ષપાત, વિશેષ પ્રેમ. જેમ ભગવાને ગોવર્ધન લીલાના અંદર ગિરિરાજ બાબાને ધારણ કરીને સમસ્ત વ્રજજનોની રક્ષા કરી, આ એમનું પુષ્ટિત્વ છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગત્વનાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમ અરહસી દેવાન કુપિતાવત્સલ. એવા ભક્તવત્સલ પ્રભુ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. નરસિંહજીએ પણ આ પ્રકારની પુષ્ટિ લીલા કરી. વામન અવતારના અંદર બલિરાજા પાસે ભગવાન વામન બનીને પધાર્યા અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. 2 ડગલામાં તો ભગવાને બધું માપી લીધું, હવે 3જો ડગલો ક્યાં પધરાવું? ત્યારે બલિરાજાએ કીધું, મારા મસ્તક પર આપ પધરાવો. અને પોતાના એ શ્રી ચરણારવિંદને એ બલિરાજાના મસ્તક પર ઠાકોરજી પધરાવ્યા અને એમનું સમર્પણ સ્વીકાર કર્યું. ભગવાનની કૃપા વગર જીવ સમર્પણ ન કરી શકે. આ સમર્પણનો જે ભાવ બલિરાજામાં પ્રગટ થયો એ ભગવાનના પુષ્ટિથી પ્રગટ થયો, ભગવાનની કૃપાથી પ્રગટ થયો. તો આ 3 જયંતીઓના અંદર, જન્માષ્ટમી તો છે જ, 3 જયંતીના અંદર જે પુષ્ટિ પ્રકાર જે જોવામાં મળ્યો ભગવાનની લીલાના અંદર, એના આધારે વિશેષ આપણે આ 4 જયંતીઓને માન્ય કરી છે. અને એટલે જે 4 જયંતીઓનું આપણે વ્રત પણ રાખીએ છીએ અને આપણા હવેલીના અંદર વિશેષ રૂપે ઠાકોરજીમાં પણ આખો એક ક્રમ કરવામાં આવે છે. એક ભાવિકજનોનો પ્રશ્ન છે જે કે દોષ અને અપરાધમાં શું ફરક છે? દોષનું સંબંધ
એ સ્વાભાવિક છે. અર્થાત તમારા ઈચ્છા વગર પણ તમારામાં એ દોષ આવી જાય. ઘણીવાર અમુક દોષો આપણા અંદર પરંપરાગત જીનેટિક્સમાં આવતા હોય છે, વારસામાં તમને મળતા હોય છે. તમને વારસામાં ગુણ પણ મળે ને વારસામાં દોષ પણ મળે. ઘણીવાર દોષ કોઈક સંગના કારણે તમારામાં આવી જતા હોય છે. કોઈકનું તમે દુસ્સંગ કર્યું હોય, એનાથી તમારામાં કોઈક વિચાર દોષ આવ્યો, વ્યવહાર દોષ આવ્યો. કોઈ વાર તમે ખાનપાન બહારનું કર્યું હોય તો એમાં અન્ન દોષ તમારામાં આવી જાય છે, એનાથી પણ તમારા વિચારમાં દોષ આવે છે. તો પરંપરાગત આવે, સંગથી આવે, અન્નથી આવે, દેશ કાળ પરિસ્થિતિના આધાર પર આવે, તો જે તમારામાં સ્વાભાવિક આવી જાય છે, તમે ઈચ્છતા નથી પણ છતાંય તમારામાં આવી જાય છે. આ કોરોના છે, આપણે ક્યાં ઈચ્છીએ છીએ, પણ એ કોરોનાનો ચેપ કેવો લાગી જાય છે, એમ દોષ પણ આપણામાં આવી જતા હોય છે. અપરાધ એટલે જે તમે અનઇન્ટેન્શનલી પણ કરો છો ને ઇન્ટેન્શનલી પણ કરો છો, જેનો સંબંધ એ તમારા ક્રિયા સાથે છે. દોષનો સંબંધ સ્વભાવ સાથે છે, અને પછી જ એ દોષ તમારી ક્રિયામાં આવી જાય છે, કર્તૃત્વમાં આવે એટલે અપરાધ બની જાય છે. તો નિમિત્ત અપરાધ, ગુણ અપરાધ અને જાણી જોઈને થયેલો અપરાધ. નિમિત્ત અપરાધ એટલે આપણે ચાલતા હોઈએ અને આપણા નીચે અમુક કીડીઓ આવીને મરી જાય ને આપણને ખબર ના હોય, એ નિમિત્ત અપરાધ છે. એનો દોષ ઓછો લાગે છે. ગુણ અપરાધ તમારા સ્વભાવથી થયેલો અપરાધ. તમારે અપરાધ નથી કરવો, તમે જાણો છો કે મારે અપરાધ ન કરવું જોઈએ, મારે આ વસ્તુ ન કરવી જોઈએ, પણ છતાંય કોઈક આવેશના કારણે, સ્વભાવના કારણે તમારાથી અપરાધ થઈ જાય છે, પછી તમને એનો પછતાવો થાય છે. તો એ સ્વભાવથી થયેલો અપરાધ એ તમારે ભોગવવું પડે છે. અને ત્રીજું, એ જાણી જોઈને થયેલો અપરાધ. તમે અમુક વસ્તુ જાણી જોઈને કંઈક કરો છો, જે ધર્મમાં નિષિદ્ધ વિષયો છે, પ્રોહિબિટેડ વિષયો છે, જે તમને એનું જ્ઞાન છે, હોશો આવાજમાં તમે છો, અને છતાંય તમે એ કરો છો, એ તમારે ભોગવવું જ પડે છે. પણ ભગવાનની કૃપાથી અગર ભગવાન ચાહે તો આપણા બધા દોષોને દૂર કરી શકે છે, આપણા અપરાધોમાંથી પણ આપણને મુક્ત કરી શકે છે. તો દોષ અને અપરાધ વચ્ચેનો આ એક માઇન્યુટ ડિફરન્સ છે. એટલે જ કર્મમાં વ્યક્તિ સ્વતંત્ર છે, ફલ ભોગવવામાં એ પરતંત્ર છે. આપણે કર્મ કરી લીધું પછી હવે એ કર્મના આધાર પર સુખ આપવું કે દુઃખ આપવું એ ભગવાન નક્કી કરે છે. ઘણીવાર ભગવાન કર્મના સિદ્ધાંતના આધારે એ કર્મ આપણને ભોગાવી પણ શકે, અને ઘણીવાર ભગવાન વિચાર કરે કે ના, મારે આના પર કૃપા કરવી છે, આના બધા દોષો મારે ધોઈ દેવા છે, તો ભગવાન એ પોતાની કૃપાથી એના બધા અપરાધોને ક્ષમા પણ આપી શકે છે. તો ઈશ્વરના હાથમાં છે તમારા દોષ, તમારા અપરાધો, એ તમે જે કંઈ પણ કરો છો, ઈશ્વરની ઈચ્છાથી એનું ફળ તમારે ભોગવવું પડે છે. અને એટલે જ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચિત. દોષ અને અપરાધના વિષયમાં તફાવતને સુંદર રીતે પૂજ્ય જેજેશ્રીના આ વચનો દ્વારા આપણે સમજી શક્યા છે. આજના સેશનના અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીએ. એક ભાવિકજનનો પ્રશ્ન છે જે કે દાસભાવ, દીનતાભાવ અને શરણાગતિ એટલે શું, અને એ કેવી રીતે સિદ્ધ થાય? દાસ ભાવ એટલે પૂર્ણ રીતે ભગવાનના તત્સુખનો વિચાર કરવો, ભગવાન માટે જીવવું. ભગવાન મારા સ્વામી છે અને હું એમનો સેવક છું, અને ભગવાન જે સ્થિતિમાં જે રીતે મને જ્યાં રાખે એનો સહર્ષ સહજ સ્વીકાર. કોઈ જ કમ્પ્લેન નહીં, કોઈ ઉફ નહીં, ચાલશે, ફાવશે અને ગમશે.
આ જગત એ ભગવાનનું ઘર છે. એમાં મહેમાન બનીને રહેવું એટલે જ્ઞાન માર્ગ અને દાસ બનીને રહેવું એટલે ભક્તિ માર્ગ. કોઈના ઘરમાં તમે મહેમાન બનીને જાઓ તોય તમારે અમુક ચલાવવું પડે, અને કોઈના ઘરે તમે દાસ બનીને જાઓ તો પણ તમારે ચલાવવું પડે. તો દાસ ભાવ એટલે પેલામાં કદાચ ચલાવવામાં કષ્ટ પડશે મહેમાન બનીને, પણ જે સાચો દાસ હોય એને કષ્ટ પડતો જ નથી, કારણ કે એના માલિકના રાજીમાં એ રાજી, એ સહર્ષ એનો સ્વીકાર કરે છે, એમાં એને આનંદ મળે છે. એકવાર એક રાજાએ 10 સેવકોને પોતાના દરબારમાં બોલાવ્યા અને દરેકને પ્રશ્ન પૂછ્યો, તમારું નામ શું છે? તો બધા જ ગુલામો એક પછી એક પોતાનું નામ બોલવા લાગ્યા. છેલ્લો ગુલામ હતો, એને રાજાએ પૂછ્યું, તારું નામ શું? એને જવાબ ના આપ્યો. બીજી વાર પૂછ્યું, તારું નામ શું? જવાબ ના આપ્યો. ત્રીજી વાર પૂછ્યું, તારું નામ શું? જવાબ ના આપ્યો. राजा बिफरे, अरे गुलाम, इतनी सारी बार मैं तुम्हें पूछ रहा हूं तुम्हारा नाम क्या है, नाम क्या है, नाम क्या है, और तुम नाम नहीं बोल रहे हो. क्या समझते हो अपने आप को? तुम हमारा अपमान कर रहे हो. त्यारे गुलाम बहू सरस, महाराज आप मेरे स्वामी हो और मैं आपका सेवक हूं. अरे आप जो नाम से पुकारोगे वो नाम मुझे मंजूर है. मैं ऐसा कैसे कह सकता हूं कि मेरा ये नाम है और आपको मुझे इसी नाम से पुकारना होगा? ये तो ऑर्डर हुआ. मैं तो आपका गुलाम हूं. आप जैसे रखोगे वो उसमें मैं राजी हूं. आप मुझे जो नाम से पुकारोगे वो नाम मुझे मंजूर है. आपकी प्रसन्नता ही मेरी प्रसन्नता है. આ દાસ ભાવ છે. આપણે ઠાકોરજીમાં આ વિશેષ દાસ ભાવ રાખી છે. પ્રભુને જે પ્રસન્ન હોય, પ્રભુને જે સુખ આપતું હોય એવું કરવું. પ્રભુ આપણા સાથે જે લીલા કરે, સુખ આપે તો પણ સ્વીકાર છે, દુઃખ આપે તો પણ સ્વીકાર છે, આપણી કેટલી પણ કસોટીઓ લે એનો એ સ્વીકાર છે. હું ઘણી બધી વાર મારા કથામાં કહેતો હોઉં કે જેમ પેલા નાના બાળકો પેલા ઢીંગલીથી રમતા હોય, એમાં ઘણી વાર પેલા ઢીંગલીના પગ છૂટા પાડી દે, માથું છૂટું પાડી દે, એના વાળ વેર વિખેર કરી નાખે, પણ ઢીંગલી બિચારી ચૂપચાપ, બસ એ બાળકના સુખમાં એનું સુખ છે. એમ આપણે પણ ભગવાનના આવા ઢીંગલા ઢીંગલીઓ છીએ. પોતાના ક્રીડા માટે, રમત માટે ભગવાન આપણને આ સૃષ્ટિના અંદર જન્મ આપે છે, અને આપણે એ ભગવાન સાથે રમીએ છીએ ભગવાનના અનુરૂપ થઈને. ભગવાન જે રીતે આપણાથી રમે, ભગવાન રાજી એમાં આપણે રાજી, આ ભાવના આ દાસ ભાવના છે. દીનતા એટલી જે ભગવાનને બહુ પ્રિય છે. આ વિશ્વના અંદર બધું કરનાર એ પ્રભુ જ છે. આપણે તો નિમિત્ત બનીએ છીએ. કઠપુતલીના જેમ ભગવાન આપણને નચાવે છે ને આપણે નાચીએ છીએ. આપણું જન્મ થાય છે, આપણું મૃત્યુ થાય છે. જે કંઈ પણ આપણે કરી રહ્યા છીએ આ બધું ભગવાનની તો એક લીલા છે, એનું તો એક આયોજન છે, એની તો ગોઠવણમાં આપણે ગોઠવાયેલા છીએ. તો આ જ્ઞાન છે કે આ બધું પ્રભુ જ છે ને પ્રભુ જ કરે છે. એના સિવાય આ વિશ્વના અંદર બીજું કોઈ તત્વ વિદ્યમાન જ નથી. આ દૈન્ય જ્યારે આપણે પ્રગટ કરીએ છીએ કે પ્રભુ, અગર મને સફળતા પણ મળે છે એ તારી જ કૃપા છે, અસફળતા મળે છે એ તારી જ ઈચ્છા છે. હું જે કંઈ પણ કરું છું, મારામાં જે કંઈ પણ સારાઈ છે, જે કંઈ પણ ગુણ છે, જેના માધ્યમથી કદાચ મને યશ પ્રદાન થાય છે, કીર્તિ પ્રદાન થાય છે, પ્રશંસા પ્રદાન થાય છે, એ બધું તારું જ આપેલું છે. અને તારી સેવા પણ હું મારા સામર્થ્યથી નથી કરી શકતો. તારી સેવા પણ તારા સામર્થ્યથી જ હું કરું છું, તારી કૃપાથી જ હું કરું છું, તારી ઈચ્છાથી જ હું કરું છું. અને તે મને અપનાવ્યો એ મારું સૌભાગ્ય છે. તે મને તારી સેવાનો અવસર પ્રદાન કર્યો એ મારું સૌભાગ્ય છે. આ ભાવના એ દીનતાની ભાવના છે કે હું જે કંઈ પણ છું એ મારા પ્રભુની કૃપાથી છું. એના વગર મારું કોઈ અસ્તિત્વ નથી. આ ઢગલે ને ઢગલે, પગલે ને પગલે, ક્ષણ ક્ષણના અંદર આ વિચાર એ દૈન્ય. અને આ ત્રણેયને આપણે આપણા જીવનના અંદર આત્મસાત કરવાનું છે. શરણાગતિનો ભાવ, ભગવાનના આશ્રિત થઈ જવું,
એને સોંપી દેવું. અને જ્યારે આપણે ભગવાનને સોંપી દઈએ છીએ ત્યારે ભગવાન જ આપણી ચિંતા કરે છે. એટલે જ તો ભક્તિ માર્ગમાં ભક્તોએ ચિંતા નથી કરવાની. નાના બાળકની ચિંતા માં કરે છે એમ એકવાર આપણે ભગવાનના શરણમાં જતા રહીએ પછી આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણી ચિંતા એ ભગવાન સ્વયં કરે છે. એટલે જ આપણે બે હાથ ઊંચા કરીએ છીએ, રાધે શ્યામ. આ બે હાથ ઊંચા કરવા એટલે શું? આ શરણાગતિ છે. साष्टांग दंडवत प्रणाम, शरणागति है. अब मैंने आपको सौंप दिया, अब आपको जैसे जो करना हो आप मेरे साथ कीजिए. मैंने अपने जीवन की डोर आपको दे दी है. આવી ભાવના શરણાગતિ છે. તો દાસ ભાવ, દીનતા ભાવ અને શરણાગતિનો ભાવ, આ ત્રણેય ભાવ ભગવાનને ખૂબ જ પ્રિય છે અને ભગવાનને પ્રસન્ન કરતા છે. અને આ ત્રણ ભાવથી આપણે સેવા કરીએ છીએ. તનુજા વિત્તજા સેવા કરવાથી જ આ ત્રણેય ભાવ ભગવત કૃપાથી ધીરે ધીરે આપણામાં વિકસિત થશે અને ફલરૂપા માનસી સેવાની પ્રાપ્તિ થશે. તો સાધન તો કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, અભ્યાસ કરવો પડશે. અને તો જ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે સેવા સત્સંગ સ્મરણથી આપણા અંદર આ ભાવ પ્રભુ કૃપાથી જ જે વખતે ભગવાન ઈચ્છશે કે ના હવે આની સેવાથી હું ખૂબ પ્રસન્ન છું, ત્યારે આપણામાં ત્રણેય ભાવને ભગવાન ધીરે ધીરે વિકસિત કરશે અને એનો અનુભવ આપણને સહજ રૂપે થવા લાગશે. દાસ ભાવ, દીનતા ભાવ અને શરણાગતિ વિષયમાં પૂજ્યશ્રીના સુંદર વચનો, સુંદર જ્ઞાન સાથે આજનું આ સેશન આપણે અહીંયા સંપન્ન કરીએ છીએ. ફરી એકવાર સ્વાભાવિકજનોના સુંદર પ્રશ્નો સાથે ક્વેશ્ચન આન્સર સેશન્સમાં મળીશું. સ્વાભાવિકજનો અને વૈષ્ણવો પોતાના પ્રશ્નો અમારી વેબસાઇટ www.vivaworld.org પર જઈને સબમિટ કરી શકે છે. ફરી એકવાર આવા જ સુંદર પ્રશ્નો સાથે પૂજ્ય જયશ્રી દ્વારા એના નિરાકરણના સેશનનો આનંદ આપણે સૌ સાથે માણીશું. તો આજના આ સેશનને અહીંયા સંપન્ન કરીએ છીએ. આપણા સૌના વતી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ.